કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં? તો આજે આપણે ઘઉં વાઢવાની શરૂઆત કરી દીધી છે અને તેમાં આપણે 20 જેવા મજૂર લાવી અને આજે ઘઉં બધા પડાવી અને ભેગા પણ કરાવી દઈશું. કેમ કે તમે જુઓ આકાશમાં હાલ વાદળા છે અને વરસાદની આગાહી પણ છે, એટલે આપણે મજૂર લાવી અને ઉતાવળ કરીને એક દાડામાં જ ઘઉંનું કામ પતાવી દેવાનું છે. કે આ વખતે આગાહી ઘણી છે, વરસાદ ભારે આવવાની શક્યતા પણ છે અને જો વધારે વરસાદ આવ્યો તો એક વખત તો આપણા ઘઉં પલળ્યા જ છે અને જો આ વખતે તે ઘઉં પલળ્યા તો તે ખાવા નહીં રહે અને બહુ બગાડ થશે. એટલે આપણે વરસાદ આવે તે પહેલાં આપણે જલ્દી બધા ઘઉં વઢાવી અને ભેગા કરીને ઘટાવી લઈએ. એટલે આપણે 20 જેવા દાળિયા એક જ દિવસે કર્યા હતા, એટલે બધા જ ઘઉં વઢી જાય એક દિવસમાં. તો આપણા જે ચણા ટ્રોલીમાં પડ્યા હતા તે આપણે નીચે ખાલી કરી નાખી છે ટ્રોલી. અને નીચે આપણે જે ઢગલો કરી નાખ્યો છે તે ઢગલાને હવે પોરો કરી નાખીએ અને તેને તપાડવા પડશે થોડા, કેમ કે તેના પર વરસાદ થયેલો હતો એટલે ચણા થોડા છવટાશે. એટલે ચણાને આપણે પહેલાં 2 દિવસ તપાડવા પડશે. કે જે ચણા રહ્યા તેમાં ભેજ વધારશે, એટલે આપણે જે ટેકાના ભાવે ચણા નોંધાયા તે આપણે તેવા ચણા લઈને જઈશું તો શાયદ તે ના પણ લે. એટલે આપણે તેને પહેલાં તપાડી અને કમ્પ્લીટ સૂકવી દઈએ. પહેલાં તો આપણે જે ચણા પોરા કરી નાખીએ અને પછી આપણે પહેલાં ખેતરમાં જઈએ જે આપણે મજૂર ઘઉં વાઢેલા છે તે શાયદ હવે તો ઘઉં વાઢી નાખ્યા હશે, કેમ કે હાલ બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે શાયદ મજૂર બધાએ ઘઉં વાઢીને જીતે પણ રહ્યા હશે અને થોડા ઘણા ભેગા પણ કરી નાખ્યા છે. તો ચલો પહેલાં તો આપણે જે ચણાનો ઢગલો રહ્યો તે પોરો કરી અને કમ્પ્લીટ તપાડી દઈએ. આપણે જે બારે ચણા સુકાવા મેલ્યા હતા તે ચણા કમ્પ્લીટ સુકાઈ ગયા છે, એટલે ચલો આપણે તેની હવે બોરીઓ ભરી નાખીએ અને પછી હું તમને બતાવું કે તેની ટોટલ કેટલી બોરીઓ થઈ છે. તો ચણાની બોરીઓ ભરતા આપણે રાત પડી ગઈ હતી. તમે જો હાલ અંધારું થઈ ગયું છે અને ટોટલ આપણે 20 જેવી બોરીઓ ચણાની ભરાણી છે અને તેને હાથી પણ નાખી છે અને હજી 2-3 જેવી હાથ્યા વગરની બાકી પણ છે. તો પહેલાં તો આપણે બોરીઓ હાથી નાખીએ. પહેલાં જે ચણા રહ્યા આપણે જે કાઢ્યા વગરના હજી બાકી હતા તે સાંજના ટાઈમે આપણે ભેગા કરી નાખ્યા છે અને હવે રાતે થ્રેસર આવેલું છે એટલે આપણે તે ચણા પણ રાતે કાઢી નાખશું. ચલો પહેલાં તો આપણે આ બોરીઓ હાથી નાખીએ અને પછી થ્રેસર આવે એટલે આપણે તે બાજુ જઈએ. તો આ રીતે દોરી પ્લાસ્ટિકની તમે જુઓ હાલ તો આવી દોરીઓ આવી જ છે. પહેલાં હુતળીએથી આપણે બોર્યા હતા, પરંતુ હાલ તો આવી દોરી જુઓ તમે, આ દોરીનો ઉપયોગ થાય છે વાંધવા માટે. હારે હુયું
જો તમે બોરી વાતા હતા હુયો પણ વળી ગયો છે હવે. તો થ્રેશર જે આપણે ચણાનો ઢગલો કર્યો તે આવી ગયો છે. તો ચલો આપણે આ જે નેટ રહી તે લઈને જઈએ ત્યાં, કેમ કે આપણે ચણા છૂટા જ નીચે ઢગલો કરી નાખવાનો છે અને પછી આપણે તેની બોરીઓ ભરી નાખશું. શુભ સવાર બધા ખેડૂત મિત્રોને. તો હાલ તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. તો આપણે કાલે જે ઘઉં વાઢ્યા હતા તે આજે હું તમને બતાવું કે કેટલા વાઢીને ભેગા કર્યા છે. અને જો હાલ તો આપણી જારમાં શું કંઈક આવડી જાર થાય છે હાલ તો આપણા ખેતરમાં, જે આપણે ઉનાળુ જાર કરી છે તે. તો ચલો આપણે જઈએ ત્યાં જ્યાં આપણે ઘઉં કાલે વાઢ્યા અને થોડાક ભેગા પણ કર્યા છે. તો તમને ત્યાં જઈને બતાવું કે આપણે કેટલા ઘઉં વાઢીને ભેગા કર્યા છે અને આજે પણ ભેગા કરવાના છે જેટલા થાય એટલા, અને તે આપણે પછી ઘટાડી નાખશું. તો તમે જુઓ કંઈક આપણે આટલા ઘઉં ભેગા કર્યા છે કાલે મજૂરોએ. પહેલાં તો આટલા કમ્પ્લીટ બધા વાઢી નાખ્યા હતા અને પછી થોડો ટાઈમ બચ્યો હતો એટલે આપણે આટલા ઘઉં કાલે ભેગા કરાવી દીધા. તો આજે પણ જેટલા પોસિબલ થશે તેટલા ઘઉં ભેગા કરી નાખશું, કેમ કે તમે જુઓ હવામાન હાલ પણ ખરાબ જ છે અને જો વરસાદ આવ્યો તો આ ભેગા કરેલા ઘઉં તો પછી કોને કે કોઈ કામ જ ના રહે, તેમાં વરસાદનું પાણી આવી જાય. તો આજે જેટલા ઘઉં ભેગા થાય તેટલા ભેગા કરી અને આજે આપણે કઢાઈ નાખવાનો પ્લાન છે. તો હાલ તો સવારમાં થોડો ઠાર હોય એટલે હાલ તો ઘઉં ભેગા ના થાય અને થોડો ઠાર ઉડી જાય તેના બાદ થોડોક તડકો પડે પછી આપણે તે ઘઉં ભેગા કરી નાખશું. અને તે જ ખેતરમાં આપણે એરંડા પણ વાવેલા છે, જ્યાં તમે જુઓ કંઈક વાવાઝોડામાં આવા એરંડા ખરાબ થયા છે. તમે જો ઉપરથી આવા ભાગી જાય છે ડોકું, અને હાલ કંઈક આવી હાલત છે આપણા એરંડાની. અને આ ઘઉંમાંથી જો વરસાદ થયો હતો એટલે આપણે તમે કહાણા જુઓ થોડોક કારા એવા પડી ગયા છે, વરસાદમાં થોડાક બગડ્યા તો છે. તો આજની વિડીયોમાં બસ આટલું જ. તો ચલો હવે જઈએ ઘેર, અને ઘેર જઈને આપણે કલ્ટિવેટરથી જે આપણે ચણાનું ખેતર ખાલી થઈ ગયું છે તેમાં ઊંડી ખેડ કરી નાખીએ, એટલે તેમાં જો ખડ પણ બહુ છે અને ઊંડી ખેડ થઈ જાય એટલે ખડ પણ નીકળી જાય અને ખેતર પણ ઉનાળાની ગરમીમાં તપતું થઈ જાય એટલે તેમાં ચોમાસું મોલ પણ સારો થાય. તો ચલો હવે જે ઘેર, અને તે હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વ્લોગ જોવા માટે. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.